કરોડ દેવીને જે ખબર નથી તો ચાલો જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવાળે બંધેવાન કરું. ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચાલવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આલો પોઠિયો ચાલવા ગયો કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી આટલું મોડું થઈ ગયું છે તો હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કંકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એ માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો વ્રત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. મને લજવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ,
પ્રભુ આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નીંદુ લઈને ચોટીલાના પર્વતોમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે